ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ 15 મહાનગરપાલિકાનું પરિણામ આપણે જોયું કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના મેયર અને ડેપ્યુટી મેયર બન્યા, પરંતુ આ બધાની વચ્ચે 5 મહાનગરપાલિકા એવી છે કે જ્યાં વિરોધ પક્ષને સ્થાન આપવામાં આવ્યું છે। 10 મહાનગરપાલિકા એવી છે કે જ્યાં વિરોધ પક્ષનું કોઈ નામો નિશાન નથી। એટલે સવાલ એ પણ થાય છે કે કોંગ્રેસ જે રીતે લડવાની વાતો કરે છે, જો મહાનગરપાલિકાની અંદર પોતે સ્થાન નથી મેળવી શકી તો પછી વિરોધ કઈ રીતે થશે? કારણ કે અહીંયા ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, એટલા માટે બધા જ કામ તેમની તરફેણમાં હશે અને બધું જ અંદરો અંદર નક્કી કરી લેવામાં આવશે। સવાલ ઉઠાવવાવાળું અહીંયા કોઈ જ નહીં હોય। હવે વાત એ પણ કરવી છે કે કોંગ્રેસે ક્યાં મહેનત કરવાની છે, કઈ એવી મહાનગરપાલિકા છે કે જ્યાં વિપક્ષનું સ્થાન મળવાનું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 15 મહાનગરપાલિકા એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે। અહીંયા શાસક પક્ષના નેતા હોય, દંડક હોય, ડેપ્યુટી મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, આ બધાને સ્થાન આપવામાં આવ્યું છે। પરંતુ 10 મહાનગરપાલિકા એવી છે કે આ જગ્યા ઉપર વિરોધ પક્ષનું કોઈ જ નામો નિશાન નથી। અહીંયા ફક્ત અને ફક્ત ભારતીય જનતા પાર્ટીના જ બધા જેટલા પણ સભ્ય છે એ અંદરો અંદર નક્કી કરી લેશે કે હવે એમને કયા કામ કરવા હશે। કોંગ્રેસના જે જીતેલા ઉમેદવારો હશે, પરંતુ એ ખાલી સાધારણ સભામાં બેસવા માટે જ એમને બોલાવવા માટે આવશે, કારણ કે જો વિરોધ થશે તો પછી એમનું કોઈ માનશે નહીં, કારણ કે એમની પાસે વિરોધ પક્ષના કોઈ નેતા જ નથી। હવે વાત એ કરવી છે કે જે 15 મહાનગરપાલિકા છે એમાંથી 10 મહાનગરપાલિકા એવી છે કે જ્યાં આ વખતે સત્તા કોંગ્રેસના હાથમાં છે, વિરોધ કરવા માટે પણ નથી। 15 મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને એમની સાથે 5 પદાધિકારીઓની ચૂંટણી અને નિયુક્તિ કરવામાં આવી। આ નવા પદાધિકારીઓને કાર, ઓફિસ, સ્ટાફ સહિત અનેકવિધ સુવિધાઓ છે તે પણ આપી દેવામાં આવી છે। પરંતુ 15 મહાનગરપાલિકામાં 10 મહાનગરપાલિકાઓમાં થોડી બાંધછોડ કરીને કોંગ્રેસને વિપક્ષી નેતાનું પદ તો આપવામાં આવ્યું છે, પરંતુ અમુક બેઠકો એવી પણ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો વિચાર જ નથી, જે કારણે રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, પોરબંદર અને મહેસાણા એ 10 મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસ છે એ વિપક્ષી નેતાના પદથી પણ વંચિત રહી જવાનું છે। વર્ષ 1951માં એક નિર્ણય લેવામાં આવ્યો અને આ નિર્ણય એ હતો કે લોકસભાના જે પ્રથમ અધ્યક્ષ જીવી માવણકર છે એમણે લીધો હતો કે વિરોધ પક્ષના નેતા બનવા માટે કુલ બેઠકોના ઓછામાં ઓછા 10% બેઠકો હોવી જોઈએ અને 10% બેઠકો મળે તો જ વિરોધ પક્ષના નેતાનું પદ છે તે આપવામાં આવે। હવે રાજકોટમાં મેયર તરીકે નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળિયા, શાસક પક્ષના નેતા હિરેન ખીમાણિયા, સંજયસિંહ રાણાને દંડક બનાવવામાં આવ્યા છે। જો વડોદરાની વાત કરીએ તો મેયર તરીકે ગીતા મકવાણા, ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતા માછી અને વિજય ચૌહાણને દંડક બનાવવામાં આવ્યા છે। સુરતની વાત કરીએ તો સુરતમાં મેયર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી, ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા છે અલ્પા મહેતા, દંડક પદ ઉર્મિલા ત્રિપાઠીને આપવામાં આવ્યું છે। જામનગરમાં મોનિકાબેન વ્યાસ છે મેયર તરીકે ચૂંટાઈને આવ્યા છે, જ્યારે રાકેશ ડેરને ડેપ્યુટી મેયર પદની જવાબદારી સોંપવામાં આવી છે। ધીરેન મોનાણીને સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે। શાસક પક્ષના નેતા તરીકે અમર મોદીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે પ્રવીણાબેન રૂપડિયાને દંડક પદની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। હવે વાત કરીએ નડિયાદ કે જ્યાં મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલ, ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ કુમાર રાવળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે પરાગ બ્રહ્મભટ્ટ, પક્ષના નેતા મેઘનાબેન શાહ અને દંડક તરીકે પુષ્પાબેન પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડ, ડેપ્યુટી મેયર તરીકે સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણિયા, દંડક તરીકે સ્વાતિબેન માંડલિયાની વરણી કરાઈ છે। મોરબી મહાનગરપાલિકાના મેયર તરીકે ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતિભાઈ પડસુંબિયા, શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા, દંડક તરીકે જયેશ દેસાઈની વરણી કરવામાં આવી છે। હવે વાત કરી લે નવસારી મહાનગરપાલિકાની કે જ્યાં મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયા, ડેપ્યુટી મેયર તરીકે કેયુરીબેન દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ, શાસક પક્ષના નેતા નરેશ પુરોહિતને બનાવવામાં આવ્યા છે। દંડક તરીકે રાકેશ પટેલની પણ નિમણૂક કરવામાં આવી છે। હવે વાત કરવી છે પોરબંદર મહાનગરપાલિકાની કે જ્યાં સાગર મોદીને મહાનગરપાલિકાના મેયર બનાવવામાં આવ્યા છે। ડેપ્યુટી મેયરનું જે પદ છે તે મનીષભાઈ શિયાળને સોંપવામાં આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વિક્રમભાઈ ઓડેદરા, દંડક તરીકે કૃષ્ણાબેન કોટિયાની વરણી કરવામાં આવી છે। હવે જે છેલ્લી 10મી છે મહેસાણા મહાનગરપાલિકા, તેમની જો વાત કરીએ તો મેયર તરીકે સોનલબેન ઓઝા,
ડેપ્યુટી મેયર તરીકે રમેશજી રાજપૂત, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે દીપક પટેલ, શાસક પક્ષના નેતા વિશાલ ઠાકોર, દંડક તરીકે અનિલ દેસાઈની વરણી કરવામાં આવી છે. હવે એવી 5 મહાનગરપાલિકાની વાત કરીએ કે જ્યાં કોંગ્રેસ છે આ વખતે વિપક્ષમાં બેસવાનું છે. સૌથી પહેલા અમદાવાદ મહાનગરપાલિકાની કરીએ કે જ્યાં કોંગ્રેસે 32 બેઠકો મેળવી, એટલા માટે એમને સત્તાવાર વિપક્ષનું પદ છે તે મળ્યું છે. વિપક્ષ પદ માટે ઓછામાં ઓછી 20 બેઠકો જોતી હતી, જે કોંગ્રેસે મેળવી લીધી છે અને હવે સત્તાવાર વિપક્ષના નેતા છે એ ક્યાંક ટૂંક સમયમાં છે કોંગ્રેસ જાહેર કરશે. 192 બેઠકોમાંથી કોંગ્રેસને 32 બેઠકો મળી છે. ભાવનગર મહાનગરપાલિકામાં કુલ 52 બેઠકમાંથી કોંગ્રેસ 8 બેઠકો જીતવામાં સફળ રહી છે. નિયમ મુજબ 10% લેખી અહીં વિપક્ષ બનવા માટે 6 બેઠકોની જરૂર હોય છે, જેથી કોંગ્રેસને અહીં વિપક્ષ નેતાનું પદ મળવાનું છે. મહાનગરપાલિકાના પરિણામો 2021 જેવા જ આ વખતે પણ ભાવનગરમાં જોવા મળ્યા છે. 2021માં પણ ભારતીય જનતા પાર્ટીને અહીંયા 44 બેઠકો મળવી હતી, જેને કોંગ્રેસ છે એમને 8 બેઠકો મળી હતી. હવે વાત કરીએ વાપી મહાનગરપાલિકાની કે જ્યાં 52 બેઠકોમાંથી ભાજપે 37 બેઠક જીતી છે, કોંગ્રેસે 11 બેઠક મેળવી છે અને આદિવાસી સેના પાર્ટીએ 4 બેઠક મેળવી છે. કરમસદ અને આણંદ મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસ આ વખતે મુખ્ય વિપક્ષમાં બેસવાનું છે. હવે આ 5 મહાનગરપાલિકા એવી છે કે જ્યાં કોઈ પણ નિર્ણય પાસ કરવો હશે તો પછી વિપક્ષને સાથે રાખીને ચાલવું પડશે, વિપક્ષના નેતાઓને પૂછવું પડશે અને આ જો બધાની સહમતિ હશે તો જ પછી કોઈ કામ છે તે પાસ થશે. બાકી જે 10 મહાનગરપાલિકા છે એમાં આપણે જોઈએ કે ભારતીય જનતા પાર્ટી જે અહીંયા પોતાની સત્તા આખી બોડી બનાવી છે, એટલે કે કોઈ પણ નિર્ણય કે કોઈ પણ કામ પાસ કરાવવાનું છે તો પછી વિપક્ષને પૂછવામાં નહીં આવે. 10-15 કે જેટલા પણ જે પ્રમાણે આખી મોટી બેઠક હશે તો ત્યાં એટલા માટે જીત્યા હશે તો પછી એમને ખાલી કહેવામાં આવશે, એ લોકો ગમે એટલો વિરોધ કરશે તો એમને ક્યાંક એમની વાત છે કાને લેવામાં નહીં આવે. ઘણી બધી વખત આપણે જોયું છે કે જો વિપક્ષના નેતા હોય છે એમની પાછળ વિરોધ કરવામાં આવે છે તો પછી જે આખી સાધારણ સભા છે એમને રદ કરી નાખવામાં આવે છે, એમની અટકાયત કરવામાં આવે છે. ઘણી બધી વખત આપણે જોયું છે કે જ્યારે સાધારણ સભા મળતી હોય છે ત્યારે આવા અનેક દ્રશ્યો સામે આવતા હોય છે. પણ હવે જ્યાં 10 મહાનગરપાલિકા છે એમાં કોઈ પણ કામ જો પાસ કરાવવું હશે તો કદાચ એવું લાગે છે કે શાંતિથી પૂરું થઈ જશે અને પછી વિપક્ષ છે એ જ રીતે જોતો રહેશે. પણ હવે જ્યારે 5 વર્ષ પછી મહાનગરપાલિકાની ચૂંટણી આવે, કોંગ્રેસ કેટલું અહીંયા મજબૂત થાય છે, કેટલી બેઠકો મેળવે છે એમના ઉપર સૌ કોઈનું ધ્યાન છે. આમ આદમી પાર્ટી જે રીતે મહેનત કરી રહી છે તો 5 વર્ષ પછી મહાનગરપાલિકાની અંદર એમની કોઈ બેઠક આવે એ વિપક્ષમાં બેસે તેવી પણ અત્યારથી ક્યાંક એમના જે પ્રયત્ન છે તે પણ શરૂ થઈ ગયા. કારણ કે 2021ની અંદર એ એક જ જગ્યા જે સુરત છે કે ત્યાં વિપક્ષ તરીકે બેઠા હતા, પરંતુ આ વખતે અહીંયા એવું કંઈ છે નહીં. એટલે બધી જ મહાનગરપાલિકાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે. પણ હવે આવનાર સમયમાં કોંગ્રેસ કેટલી મહેનત કરે છે, આમ આદમી પાર્ટી કોંગ્રેસને ટક્કર આપી અને પોતે જે મહાનગરપાલિકાની અંદર મુખ્ય વિપક્ષમાં બેસે છે કે કેમ, તેમના ઉપર સૌ કોઈની નજર રહેશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.